બાપુ આવતીકાલે મા મણિધર મા ગોગલના સાનિધ્યમાં એક કેમ્પ રાખવામાં આવ્યો છે. બાપુ કઈ પ્રકારનો કેમ્પ છે અને કોના તરફથી રાખવામાં આવ્યો છે? પહેલા ખૂબ ખૂબ આશીર્વાદ, કારણ કે ડોક્ટરનો ભગવાન માનું છું. કાયમ કહીશ દવા અને દુઆ. વાગડ વેફલમાંથી જે ડોક્ટરો કાલ આવવાના છે, જે સારા સારા ડોક્ટરો છે, જેને કે મોટી ડિગ્રી મેળવેલા ડોક્ટરો છે, એ પણ કાલે રવિવાર છે અહીંયા મોગલધામ આવશે. અને લોહીની ટકાવારી કે જેને કહેવાય ચેકઅપ કરવાનું, એમાં ઘણી પ્રકારના માણસને રોગ હોય છે શરીરમાં. કોઈને હાડકાના હોય છે, કોઈને શરદીનું હોય છે, કોઈને શ્વાસનું હોય છે. શરીરમાં જે કાંઈ રોગ હોય, કારણ કે લોહીની ટકાવારી પરથી ખબર પડે કે આ માણસને લોહી ઓછું છે, આને શું ખરાબી છે, એમ એની લેબોરેટરી કરશે. અને પણ નિશાતણો જે આવશે, જે સેવા છે અહીંયા ફરીમાં છે, અને જે નિદાન પણ કરશે એ ફરીમાં છે. તો ખરેખર છે ડોક્ટર એક ભગવાનનો ભાઈ છે. તો આપણે બધાને સાથ સહકાર આપવાનો. કાલે રવિવાર છે, મોગલધામે કાલે આખી ડોક્ટરની વાગડ વેપરમાંથી ટીમ આવવાની છે, અને તમામ ડોક્ટરો જે નિશાતણો છે એ આવીને ચેકઅપ કરશે, લોહીની ટકાવારી, અને એ પ્રમાણે પછી આને ચેકઅપ કરી અને દવા પણ આપશે. તો આપણા માટે એક ગૌરવની વાત છે, અને ફરીમાં છે. એટલે ખરેખર છે આ એક લાભ લેવો એક જરૂરી છે. જો કઈ આપણે કોઈ શંકા હોય તો એ શંકા નીકળી જાય. અને વાતે સાચી છે, આમ સમજતો માણસ છે ને 12 મહિના 2 વખત લોહીનું ચેકઅપ કરાવવું જોઈએ. કારણ કે શું ખબર છે કે ભાલાનો સૂકો 100 વર્ષ જીવે, એમ શરીરનું આપણે છે ને ચેકઅપ કરાવવું જોઈએ. શરીર એક ગાડી છે આપણી, સમજી લ્યો. આપણી ગાડી હોય તો આપણે કેમ ઓઇલ પાણી કરી સાથે બધું જાળવી છે, એમ આ શરીરનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ ડોક્ટરો આવે છે, ફરીમાં નિદાન છે, તમને ચેકઅપ કરશે, લોહી ચેકઅપ કરશે, કેટલું લોહી છે કેટલું નથી, એમાં નિષ્ણાતો ડોક્ટરો છે. ખરેખર છે આપણા માટે ગૌરવની વાત છે. કાલ મોગલધામે રાખેલું છે, તો આનો લાભ લેવા સર્વે 18 વરણને એક બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.